ભરૂચ કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદસિંહ રાણાની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ભરૂચના અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ ગામોમાં ઝોન પાડવામાં થયેલી ગંભીર પ્રકારની ભૂલો સુધારવા તથા 8 કિલોમીટરની બહારના ગામોને બૌડામાંથી છૂટ આપવા અને પૂરમાં ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ સાથે કિસાન વિકાસ સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચ કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદસિંહ રાણાની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા મુજબ ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં ભરૂચ તાલુકાના 44 ગામો, ભરૂચ નગરપાલિકા અંકલેશ્વર તાલુકાના કુલ 45 ગામો તથા અંકલેશ્વર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। બૌડા વિસ્તારમાં આવેલા ગામો પૈકી બૌડાની 8 કિલોમીટરની અંદરમાં આવેલા ગામોનો વિકાસ 1970થી થતો આવ્યો છે, જ્યારે 8 કિલોમીટરની બહારના ગામોનો વિકાસ નહિવત છે, એટલે કે બિલકુલ ઓછો છે। 10%થી પણ ઓછો વિકાસ આ ગામોમાં થયેલો છે। આજરોજ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા અમે આવેદનપત્ર આપીને જણાવીએ છીએ કે ભરૂચ અંકલેશ્વર શહેરી બોડા, જેને બોડા કહેવામાં આવે છે, આ બોડા 2012માં અમલમાં આવ્યું। 2012માં અમલમાં આવ્યું ત્યાંથી આ કોઈ બી ગામડાનો કોઈ વિકાસ થયો નથી। કેમ કે આ લોકોની જે હદ છે તે 15 કિલોમીટરની સુધી છે। અમારી માંગણી એ છે કે આ હદને ઘટાડવામાં આવે, 8 કિલોમીટરની કરવામાં આવે। કેમ કે 8 કિલોમીટરની કરશે તો જ આ ગામોનો વિકાસ થશે। આજે બોડા જે ભરૂચની બોડા કચેરી છે તેમાં ઝોન પાડવામાં અસંખ્ય ભૂલો કરેલી છે। અમુક ગામડાની અંદર જે એગ્રીકલ્ચર ઝોન છે ત્યાં રેસિડન્ટ ઝોન બનાવવામાં આવેલી છે, જ્યાં રેસિડન્ટ છે ત્યાં બફર ઝોન છે। એટલે આવા ઝોનની વિસંગતતા છે, વિસંગતતા દૂર કરવાની છે। ભરૂચ તાલુકાના 45 ગામ છે અને અંકલેશ્વરના 44 ગામ છે, 99 ગામનો આ પ્રશ્ન છે। અત્યારે તમે જુઓ, આ 2012થી લઈને 12 વર્ષની અંદર કોઈ પણ ગામોનો વિકાસ થયો નથી। કેમ કે જ્યારે 2017ની અંદર ભરૂચ બોડાએ શહેરી વિકાસ મંડળને આ દરખાસ્ત કરવા મોકલેલી હતી અને એનો રિવ્યુ બી ત્યાંથી મોકલ્યો, પણ અહીંયા આવ્યા પછી આ બોડા કચેરી એનો કોઈ પણ જાતનો અમલ કર્યો નથી। કેમ કે જ્યારે બોડાનું જ્યારે બોર્ડ પર એનો અમલ મૂકવામાં આવ્યો તે વખતે કિસાનોને કે બિલ્ડરોને ધ્યાનમાં લેવામાં આવેલા નથી કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે કલેક્ટર કચેરીમાં એને બોર્ડ મૂકવામાં આવ્યા નથી। ખરેખર તો આપણે આ લોકોએ રિક્ષા ફેરવવી જોઈએ કે ભાઈ આજે બોડાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર રિક્ષા ફેરવીને લોકોને જાણ કરવી જોઈએ। આ જાણ ન કરવાથી કિસાનોનો વાંધો ઉઠાવી શક્યા નથી। એટલે અત્યારે પણ જુઓ, અત્યારે પણ ગામડા એ સ્થિતિમાં છે। એટલે અમારી માંગ એ છે કે 8 કિલોમીટરની બહારના જે ગામડા છે એને બોડામાંથી છૂટા કરો અને 8 કિલોમીટરના જે ગામડા છે તેનો વિકાસ થાય, તેની અમારી એક માંગ છે। બીજી એક માંગ છે કે અત્યારે જે ભરૂચ જિલ્લાની અંદર નર્મદાનો પૂર આવ્યું તેમાં અસંખ્ય કિસાનોનો નાશ પામેલ છે પાકનો, તો એનો ઝડપથી સર્વે કરી અને એમને પણ નુકસાનીનું વળતર મળે એ અમારી માંગ છે।